નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. કહેવાય છે કે લાઈફ કેવી છે તો કે લાઈફ ફાસ્ટ છે અને પોલિટિક્સ કેવું છે તો પોલિટિક્સ પણ કહેવાય છે કે ફાસ્ટ છે. જે પ્રમાણે 2022 વિધાનસભાની ચૂંટણીઓ જે ગુજરાત, પંજાબ કે ઉત્તર પ્રદેશ કે ઉત્તરાખંડ કે અન્ય રાજ્યોમાં યોજાવાની છે અને 2024 લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે. અત્યારથી તમે જુઓ કે રાજકારણ દેશનું અને અલગ અલગ રાજ્યોનું ગરમ થઈ રહ્યું છે. ખાસ ગુજરાતની વાત કરીએ, AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી, જેમણે ગુજરાતની ને ખાસ કરીને અમદાવાદની મુલાકાત લીધી. કારણ પૂછવામાં આવ્યું તો કારણ કદાચ એ હતું કે જે નેતા અને કાર્યકરો છે એમની સાથે ઇન્ટરેક્શન માટેનું આ કારણ હતું, પરંતુ એક મુખ્ય કારણ એ પણ હતું કે અમદાવાદની સાબરમતી જેલમાં બંધ એવા ઉત્તર પ્રદેશના ડોન, બાહુબલી અને ગેંગસ્ટર કે જેમની પર 102 જેટલા ક્રિમિનલ આરોપ છે એવા આતિક અહેમદને મળવા માટે તેઓ અમદાવાદ આવ્યા હતા. તેમની ઈચ્છા હતી કે જેલમાં આતિક અહેમદને મળે. પોલીસે મંજૂરી આપી નહીં. આ સિવાય પણ રિવરફ્રન્ટથી લઈને પ્રેમ દરવાજા, દરિયાપુર અને ત્યાંથી સાબરમતી સુધીનું એક રોડ શોનું આયોજન હતું, એની પણ મંજૂરી મળી નહીં. અને ક્યાંક એક ચર્ચા એવી પણ છે કે રાજકીય કારણોસર પણ તેમની આ મુલાકાતને જોવામાં આવે છે, કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષનું પદ જે કહેવાય કે એ મેળવવા માટે કોંગ્રેસના અસંતુષ્ટ સાથે તેમણે બેઠક પણ કરી હતી. આ પણ એક કારણ છે. અને સાથે જ આતિક અહેમદને મળવા પાછળની જે એમની મંશા હતી એની પાછળનું કારણ શું? ને બીજી એક વસ્તુ એ છે કે ગુજરાતની જે ચૂંટણીઓ છે એમાં 85 થી 90 બેઠકો પર તેમણે ઉમેદવાર ઊભા રાખવાની વાત કરી છે. તો સવાલ એ છે લોકમંચમાં કે કેમ મળવું હતું આતિક અહેમદને, કે જે યુપીના ડોન છે, બાહુબલી છે અને જેમની પર ક્રિમિનલ આરોપ છે. મુલાકાત પાછળનું સાચું કારણ, અમદાવાદની મુલાકાત પાછળનું કારણ શું સાચું, અને ઓવૈસીની આ મુલાકાત આવનારા દિવસોમાં કોને નડશે, કોને ફળશે, આ ચર્ચા કરવી છે લોકમંચ કાર્યક્રમમાં. ચર્ચા કરવા મારી સાથે ઉપસ્થિત છે AIMIMના પ્રવક્તા દાનિશ કુરેશી ઉપસ્થિત છે. દાનિશજી, આપનું સ્વાગત છે. વરિષ્ઠ પત્રકાર તરીકે ડોક્ટર હરિ દેસાઈ ઉપસ્થિત છે. હરિભાઈ, આપનું પણ સ્વાગત છે. અને ભાજપના નેતા મોહસિન લોખંડવાલા, મોહસિનજી, આપનું પણ સ્વાગત છે. અને સાથે જ ગુજરાત ન્યૂઝના ચેનલ હેડ મિસ્ટર દેવાંગ ભટ્ટ મારી સાથે જોડાયા છે. દેવાંગજી, આપનું પણ સ્વાગત છે. થેન્ક યુ દિલીપ. હરિભાઈ, સૌથી પહેલો સવાલ આપને કે શું છે ફર્સ્ટ રિએક્શન? કારણ કે આ વાત 2-3 દિવસ પહેલા તો આવી હતી કે AIMના સુપ્રીમો અસાઉદ્દીન ઓવૈસી આવી રહ્યા છે અને બિલકુલ મને યાદ છે કે 2:30 વાગે રાત્રે એમની મુલાકાતના આગલી રાત્રે 2:30 વાગે અર્લી મોર્નિંગ એક મેસેજ આવે છે કે ઓવૈસી આવે છે, પરંતુ એ આવે છે આતિક અહેમદને મળવા માટે. શું ફર્સ્ટ રિએક્શન જ્યારે ખ્યાલ આવ્યો આપને કે ઓવૈસી આવે છે, અમદાવાદ આવી ગયા અને આતિક અહેમદને મળવા આવે છે? હરિભાઈ, શું ફર્સ્ટ રિએક્શન હતું? ફર્સ્ટ રિએક્શન તો એ હોઈ શકે કે જે મહારાષ્ટ્રમાં જે થયું, કારણ કે હૈદરાબાદ પૂરતું સીમિત હતું જે એમનું કાર્યક્ષેત્ર, એ પછી એમણે વિસ્તાર્યું. પ્રકાશ આંબેડકરની સાથે બહુજન જે આઘાડી ત્યાં આગળ કરી એમણે, અને જે નુકસાન પહોંચાડ્યું કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસને અને ભારતીય જનતા પાર્ટીને જે ફાયદો કરી આપ્યો એ આપણી સામે છે. હવે યુપીમાં ઇલેક્શન આવી રહ્યું છે અને ગુજરાતમાં પણ ઇલેક્શન આવી રહ્યું છે, એટલે સ્વાભાવિક રીતે જે ગેંગસ્ટર જેની સામે મને લાગે છે ભાઈ આરોપ નહીં પણ એની સામે છે ને 90 જેટલા ક્રિમિનલ કેસીસ છે ને ગંભીર ગુનાઓ છે, જેની પત્ની છે ને એ એમની પાર્ટીમાં, ઓવૈસીની પાર્ટીમાં જોડાઈ છે અને ભાઈ પણ ડિફેક્ટો એમની પાર્ટીમાં છે, તો એમની સાથે સલાહ મશવરા કરવા માટે આવે એ સ્વાભાવિક છે. કારણ કે યુપીમાં ભારતીય જનતા પાર્ટી મે લૂઝ એવું અત્યારે જે ચર્ચા ચાલી રહી છે, એ સંજોગોની અંદર ભારતીય જનતા પાર્ટી પણ સ્વાભાવિક રીતે કોઈ મંજીરા વગાડવા માટે તો છે નહીં, એટલે એ લોકો પોતાના પ્યાદાઓ ગોઠવવાની કોશિશ કરે અને મને લાગે છે કે ત્યાં એમને ભારતીય કિસાન યુનિયન પણ ભાજપને નુકસાન કરે એમ છે. એટલે અમારે આ તબક્કે કોટ કરવા જોઈએ રાકેશ ટિકૈતને કે ઓવૈસી અને ભારતીય જનતા પાર્ટી એ તો ટીમ છે અને હી ઇઝ બીજેપીઝ ચાચા જાન. હવે આ છે ને એ ચાચા જાન છે કે એમના દુશ્મન છે, રાજકીય દુશ્મન, કારણ કે રાજકારણમાં કોઈ દુશ્મન હોતા નથી, પણ એ એમના કેવા મિત્ર છે એ આપણે છે ને હવે આવતા દિવસોમાં આપણને સ્પષ્ટ થઈ જશે. ઓકે, મને લાગે છે દાનિશજી, જે ટિપિકલ વિશ્લેષણ આટલા વરિષ્ઠ પત્રકાર અને વિશ્લેષક પાસે સાંભળીને મને લાગે છે કે તમે તમારા ડાયલોગ્સ રેડી કરી જ નાખ્યા હશે. બહુ જ સ્પષ્ટ ચાચા જાન અને ફક્ત ને ફક્ત મદદ કરવા માટેની એક આખી ઇમેજ જે ઊભી થઈ છે. મહારાષ્ટ્રનો દાખલો આપ્યો છે, ભૂતકાળમાં પણ દાખલા ઘણા આવી ગયેલા છે. અગેઇન
શું આ જ હતી મુલાકાતની મનસા કે પછી બીજું કંઈ? દાનિશજી, સૌથી પહેલા તો દેવાંગભાઈ હું એક વસ્તુ ક્લિયર કરી દઉં કે આપણા કો પેનલિસ્ટ ડોક્ટર હરિભાઈ દેસાઈની નીચે જે લખીને આવી રહ્યું છે કે વરિષ્ઠ પત્રકાર, તો મને એવું લાગે છે કે એક પત્રકાર છે, સિનિયર પત્રકાર છે અને એમને કોન્સ્ટિટ્યુશનનું તો જ્ઞાન હશે જ. હું તો ખાસો જુનિયર છું એમનાથી. હવે રાજકારણની અંદર નફો અને નુકસાન, એક વાત તમે મને કહો, અત્યારે ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતમાં છે, તો શું 2024 ની અંદર લોકસભા કોંગ્રેસ ભાજપને નુકસાન પહોંચાડવા લડશે? તો શું એ નુકસાન પહોંચાડી શકે છે રાજકીય રીતે? બીજી પાર્ટીઓને અધિકાર નથી? એક બહુ જ મોટો વર્ગ છે દેવાંગભાઈ, હું તો બહુ જ માહિતગાર છું કે કોંગ્રેસને હિડન જે આખી બેકઅપની જે ટીમ છે એ સિવિલ સોસાયટીના નામે ક્યાંક ના ક્યાંક કામ કરતી હોય છે. અને રાજકારણની અંદર હું એવું માનું છું કે અસાદુદ્દીન ઓવૈસી સાહેબ હોય કે બીજી કોઈ પણ પાર્ટી હોય, તમામને ઇલેક્શન લડવાનો અધિકાર બંધારણે આપેલું છે. અને કોઈ વરિષ્ઠને એવું લાગતું હોય કે આનાથી નુકસાન થાય છે તો એ જઈને ઇલેક્શન કમિશન પાસે બેન કરાવી દે. ઇલેક્શન લડવાનો અધિકાર છે, પરંતુ અતિક અહેમદ જેવા વ્યક્તિ બાહુબલી અને જે બિલકુલ જેની ઇમેજ ખરડાયેલી છે એવા વ્યક્તિને મળવાની બિલકુલ ડિમાન્ડ કરે, આ ક્યાંક ક્વેશ્ચન ઉભો કરે છે. શું મેસેજ આપવા માંગે છે, કઈ ઇમેજ લઈને જવા માંગે છે? અને બિલકુલ એ પ્રૂવ કરવા માંગે છે કે યસ, આ બધા જ લોકો અમારી સાથે છે, હું બહુ નિકટતમ છું આવા લોકોનો. આ મેસેજ જે જઈ રહ્યો છે અત્યારે. દેવાંગભાઈ, એક વસ્તુ તમને કહું કે આજની સ્થિતિ જે છે એમની ઉપર જેટલા બી ઓફેન્સીસ છે એ અંડર ટ્રાયલ છે, એકમાં બી કન્વિક્શન આવ્યું નથી. અને કન્વિક્શન આવે તો ભારતના કાયદા પ્રમાણે જેને કન્વિક્શન મળ્યું હોય અને જે લિમિટેશન છે એનાથી વધારેની સજા થાય તો એ કોઈ પણ ચૂંટણી કોન્ટેસ્ટ કરી શકે નહીં. એટલે આજની પરિસ્થિતિમાં તો એ કોન્ટેસ્ટ કરી શકે છે, પણ પ્રોબ્લેમ શું છે અહીંયા કે જ્યારે નામ મુખ્તાર અને અતીક હોય છે ને ત્યારે એમને ઓફેન્સ રજીસ્ટર થતાની સાથે જ આપણે એમને ગિલ્ટી ગણી લઈએ છીએ. એનાથી વિપરીત નામ હોય છે, ખુદ યોગીજી હોય તો એમની પર ઓફેન્સ રજીસ્ટર છે તો એમાં પ્રશ્ન કરવાની કોઈની તાકાત નથી. હોમ મિનિસ્ટર દેશનાની ઓફેન્સ, એમની પર ઓફેન્સ છે, એમને પ્રશ્ન કરવાની તાકાત નથી. સાધ્વી પ્રજ્ઞા ઉપર તો ટેરરિઝમના આરોપો છે, એ આપણી ડિફેન્સ કમિટીની મેમ્બર છે, તો એની પર તો કોઈ પ્રશ્ન નથી. અહીંયા રોકું છું. મોહસિનભાઈ સીધું આપના પાર્ટીના જે ટિપિકલ નામ છે એને નામ લઈને દાનિશભાઈ આક્ષેપ કરી રહ્યા છે કે આવા લોકો ઉપર સવાલ નથી ઉઠતા અને અતિક અહેમદ ઉપર ઉઠે છે. મોહસિનભાઈ, નમસ્તે સાહેબ. એમની દાનિશભાઈની વાત સાથે હું જરા પણ સંમત નથી, કેમ કે એક ક્રિમિનલાઇઝેશનની જે આપણી દરેક પોલિટિકલ પાર્ટીઓ વિરોધ કરી રહ્યા છે, જ્યારે એમની પાર્ટીના મુખ્ય આગેવાન મેઇન જેના ઉપર પાર્ટી ટકેલી છે એક વ્યક્તિ ઉપર, એ જ આવીને સીઝન ક્રિમિનલ આ માણસને મળવાની કોશિશ કરે અને એની સાથે મુલાકાત ગોઠવે, એટલે સીધું રાજનીતિકરણનું ક્રિમિનલાઇઝેશન કરી રહ્યા છે. અને એ સમાજ માટે બી નુકસાનકારક છે, દેશ માટે બી નુકસાન છે. એટલે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદના મુદ્દા પર હંમેશા લડે છે. ભારતીય જનતા પાર્ટી એમાં ત્રાસવાદ, આતંકવાદ, રાષ્ટ્રવાદ એ મુદ્દા પર કોઈ બાંધછોડ ક્યારે નથી કરતી. એટલે એને જ્યારે ક્રિમિનલાઇઝેશનની વાત આવે છે, ગુનાખોરીની વાત આવે છે, એમાં ઝીરો ટોલરન્સ ભારતીય જનતા પાર્ટીનું છે. એટલે ભારતીય જનતા પાર્ટી ડેફિનેટલી આનો વિરોધ કરશે, કેમ કે એ ક્યારે આ સાખી નહીં લે કે આવી રીતે રાજકીય પક્ષના નેતાઓ, ભલે એમને બંધારણીય અધિકાર છે, પણ તમે ખુલ્લેઆમ ક્રિમિનલ લોકોને આમંત્રણ આપો છો, પાર્ટી સાથે જોડાવાનું આમંત્રણ આપો છો, જેનું નુકસાન જ છે અને સમાજને બી નુકસાન છે. કારણ કે નામજોગ કહી રહ્યા છે એટલે શું, એકલા મુસ્લિમ સમાજનો એ લોકોએ લેબલ લઈ લીધેલો છે અને મુસ્લિમ સમાજને નુકસાન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. ધીસ ઇઝ ધ ક્વેશ્ચન દાનિશજી. આ સીધો સવાલ છે. આ મુસ્લિમ કમ્યુનિટીના બાકી લોકો પણ કે એવો તો કયો ઠેકો લઈ લીધો છે મિસ્ટર ઓવૈસીએ કે જ્યાં જાય છે તો એક જમાનો હતો દિલ્હીમાં ઇમામ બુખારી ના ફતવાથી સમગ્ર મુસ્લિમ કમ્યુનિટી એને ફોલો કરતી હતી, પરંતુ હવે ક્યાંક ઓવૈસીની જે સ્ટેટમેન્ટ છે, એમના ભડકાઉ ભાષણ છે, બિલકુલ એવું લાગે છે કે જાણે એમના કબજામાં છે આ કમ્યુનિટી આખી. દાનિશજી, દેવાંગભાઈ, મને એક ભાષણ બતાવો જેમાં ઓવૈસીજીએ ભડકાઉ વાત કરી હોય. મોહસિનજી તમે સાંભળજો ધ્યાનથી. હા, હું તમને સ્પષ્ટ કહેવા માંગીશ કે 1947 થી 15 ઓગસ્ટ 1947 થી જ્યારથી ભારત આઝાદ થયું ત્યારથી મુસ્લિમોનું જે રીતે પોલિટિકલ ડિસ્ક્રિમિનેશન કરવામાં આવ્યું દરેક પાર્ટી દ્વારા, ભારતીય જનતા પાર્ટીનું તો અસ્તિત્વ 80 ના દશક પછી આવ્યું છે, પણ એની પહેલા પણ તમે જુઓ આજ દિન સુધીના 15,000 થી વધારે તોફાનો, એ તોફાનોમાં મરણ તમે જુઓ તો મુસ્લિમોનું, ઘર લૂંટાયું હોય તો મુસ્લિમોની, ઇજ્જત લૂંટાયું હોય તો મુસ્લિમોની, અઝમત લૂંટાયું હોય તો મુસ્લિમોની. વિક્ટિમનો સૌથી મોટો જો કોઈ એ હોય આઈડેન્ટિટી આ દેશની
ની અંદર તો યુપીએ ની સરકારે 2006 માં સચ્ચર કમિટીનો રિપોર્ટ આપ્યો. શું રિપોર્ટ હતો? એ મુસ્લિમોની સ્થિતિ જણાવતી હતી કે શું સ્થિતિ છે. હવે એક વસ્તુ તમે મને કહો, એક આખી કોમ્યુનિટીને જ્યારે તમે પોલિટિકલ ડિસ્ક્રિમિનેટ કરો, તમે એને એમ્પાવર ના કરો, અને હવે તો નવી હદ તો શું શરૂ થઈ છે કે આ દેશની અંદર સેક્યુલરિઝમના નામે જે લોકો જે પાર્ટીઓ પોલિટિક્સ કરતી હતી એ હવે સુપર હિન્દુત્વ તરફ, હવે કોમ્પિટિશન હિન્દુત્વ અને સુપર હિન્દુત્વનું થવું છે કે કોણ હિન્દુઓનો વધારે હામી છે. એ બાબતની જે આખી હોડ મચેલી છે એની અંદર જો કોઈ પણ સમાજ, એ દલિત સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય કે ઓબીસી સમાજ હોય, એ જો પોતાનું કોન્સ્ટિટ્યુશનલ રાઇટ ક્લેમ કરતો હોય, પોતાની સ્પેસ ક્લેમ કરતો હોય, પ્રપોર્શનલ રિપ્રેઝન્ટેશનની વાત કરતો હોય, તો શું એ મોહસિનભાઈ, ભડકાઉ છે? દાનિશભાઈના કહેવા પ્રમાણે કે આ બધા જ મુસ્લિમોને બહુ જ તકલીફ પડતી હતી અને એના મસીહા તરીકે ઓવેસી આવ્યા છે. મોહસિનભાઈ, એમની સાથે કોઈ સંમત નથી, કારણ કે એમણે પોતાના પર્સનલ પોલિટિકલ ગેઇન માટે, થોડી સીટો જીતવા માટે મુસ્લિમ સમાજના હાથો બનાવી રહ્યા છે અને એમણે ભડકાઉ ભાષણ કરેલા છે. દાનિશભાઈ 2014 બોલો ને. મને બધું યાદ કરવી જોઈએ. એમણે બોલો ઓવેસી અસાદુદ્દીન ઓવેસીની વાત કરજો. હૈદરાબાદમાં આપેલા છે. એમના ભાઈએ બી ખૂબ જ ભડકાર ભાષણ, એમના ભાઈની વાત જવા દો. એમ તો નરેન્દ્ર મોદી સાહેબના ભાઈએ પણ વિરોધી જવાબો આપેલા છે. અસાદુદ્દીન ઓવેસી સાહેબની વાત કરો. એમણે ખાલી ધર્મ આધારિત રાજકારણી કરી અને ટૂંક શોર્ટ લાભ લેવા માટે બધું કરી રહ્યા છે. એનું લાંબા ગાળે નુકસાન છે, આખી કોમ્યુનિટીને નુકસાન છે. અને ભારતીય જનતા પાર્ટી તો રાષ્ટ્રવાદ અને સૌને સાથે લઈને સૌના વિશ્વાસ સાથે ચાલવાવાળી પાર્ટી છે. એમ્પાવરમેન્ટની વાત કરી રહ્યા છે તો એવી એક બી યોજના બતાવો જે ભારતીય જનતા પાર્ટીએ બનાવી હોય કે જેમાં એને માઇનોરિટીને બાકાત કર્યા હોય. સૌ સમાજ અને સર્વ કોમ્યુનિટીને સાથે લઈને એને ફાયદો થાય એ પ્રમાણેની દરેક રાજ્ય અને રાષ્ટ્રીય લેવલની યોજનાઓ બને છે. હરિભાઈ, ન્યુટ્રલ એક વરિષ્ઠ પત્રકાર તરીકે, એક સિનિયર એનાલિસ્ટ તરીકે, જો ઇન્ડિવિજ્યુઅલ બે જ સવાલ છે મારા. એઆઈએમઆઈએમ અને ઓવેસી, આ બંનેને જો વ્યાખ્યાયિત કરવા હોય આપે, તો જે દાનિશભાઈ અત્યારે ક્લીન ચીટ આપી રહ્યા છે કે સ્વાભાવિક છે કે એક પોલિટિકલ પાર્ટી છે આ દેશની, એને મત મળ્યા છે, એના ઉમેદવારો જીતેલા છે, પરંતુ આ પાર્ટીની આઈડિયોલોજી અને ઓવેસી ઇન્ડિવિજ્યુઅલ એક વ્યક્તિત્વ કઈ રીતે વ્યાખ્યાયિત કરશો ને? એની પહેલી વાત તો એ છે કે ઓવૈસીની પાર્ટી એ માત્ર મુસ્લિમોને થતા અન્યાય માટે લડવા માંગે છે. તો આ દેશની અંદર જે મુસ્લિમો રહ્યા છે, જેમણે પાકિસ્તાન જવું હતું એ લોકો તો ગયા. આ દેશમાં જે મુસ્લિમો રહ્યા છે રાષ્ટ્રવાદી મુસ્લિમો છે અને એ મુસ્લિમોને હિન્દુઓ સાથે લડાવવાની કોઈ જરૂર નથી. આ બહુ સ્પષ્ટ છું આ બાબતમાં. અકબરુદ્દીન ઓવૈસીનું નિવેદન કે પોલીસને 15 મિનિટ માટે હટાવી લ્યો અને હિન્દુઓને અમે બતાવી દઈશું, એ છે ને એ અસદુદ્દીન ઓવૈસી એને નકારી શકે નહીં, કારણ કે એની પાર્ટીનો એમનો ભાઈ છે એટલું જ નહીં, પણ એ ત્યાંની પાર્ટીનો લીડર પણ છે તેલંગણ વિધાનસભાની અંદર. એટલે આ બાબત છે ને બહુ જ ગંભીર છે મારી દ્રષ્ટિએ. ત્રીજી બાબત કે માનનીય દાનિશ કુરેશીજી, મહાન વ્યક્તિ, જેમણે મને એમ કહ્યું કે મને બંધારણની ખબર હશે. મને બંધારણની ખબર છે હો ભાઈ, હું બંધારણ ભણાવું છું કોલેજમાં છોકરાઓને અને યુનિવર્સિટીમાં ભણાવું છું, એટલે મને ખબર છે કે દરેક પાર્ટી લડી શકે. આ દેશની અંદર હિન્દુઓ અને મુસ્લિમોને સમાન અધિકારો મળેલા છે. આપણે છે ને કોઈ પાકિસ્તાનમાં નથી રહેતા કે અફઘાનિસ્તાનમાં નથી રહેતા, એટલે મુસ્લિમોને ઉશ્કેરીને હિન્દુઓ સાથેનો ટકરાવ ગુજરાતની અંદર શાંતિ છે એને દોડવાની કોશિશ જો ઓવૈસી કરતા હોય તો મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે સ્ટેન્ડ લીધું છે એ યોગ્ય છે. અને છેલ્લી બાબત, માનનીય ગૃહમંત્રી સામે અત્યારે કોઈ કેસ હોય એવો મને ખ્યાલ નથી. ડોક્ટર લોખંડવાલા કહી શકે કે ગૃહમંત્રી, કેન્દ્રના ગૃહમંત્રીનું નામ બદનામ કરવાની દાનિશ કોશિશ કરે તો એનો પણ હું વિરોધ કરું છું. દાનિશભાઈ, એક બેઝિક સવાલ થઈ રહ્યો છે કે જે પ્રમાણે લોકો પણ આ વિચારી રહ્યા છે કે મુસ્લિમ કમ્યુનિટીને, ધ્યાનથી સાંભળજો મારો આ સવાલ, મુસ્લિમ કમ્યુનિટીને શું એક પણ લીડર અત્યાર સુધી એવો સ્ટ્રોંગ લીડર મળ્યો નથી કે જે ઉશ્કેરણીજનક ભાષણ કર્યા વગરનો અથવા તો કોમવાદી વાત સિવાયની વિકાસની વાત કરીને કોમને આગળ લાવે એવો એક પણ નેતા નથી મળતો? કારણ કે અલગ જેટલા પણ લીડર મુસ્લિમ કમ્યુનિટીમાં આવેલા છે બધા જ મોસ્ટ એગ્રેસિવ અને હેટ સ્પીચ આપીને આવેલા છે. આ આક્ષેપ છે સતત. દાનિશજી,
જો હું સૌથી પહેલા ડોક્ટર દેસાઈને એક જવાબ આપી દઉં. એ અકબરુદ્દીન ઓવૈસીની વાત કરે છે. જો કે અકબરુદ્દીન ઓવૈસી નેશનલ પ્રેસિડેન્ટ નથી, પણ છતાં એમણે વાત કરી છે એટલે હું જવાબ આપી દઉં કે ગુજરાતની અંદર ગામે ગામ ફરશો ને તો દરેક ગામની એન્ટ્રી ઉપર એક બોર્ડ એમને મળી જશે કે હિન્દુ રાષ્ટ્ર કે પ્રખંડ में आपका સ્વાગત है. તો શું આ ભારત હિન્દુ રાષ્ટ્ર છે? સાહેબ બંધારણ ભણાવે છે, સારું છે, અમને એમની પાસેથી કંઈક શીખવા મળશે, પણ એના માટે બી કોઈ દિવસ સ્ટેન્ડ લે તો વધારે સારું છે. સેકન્ડ થિંગ, તમે જે વાત કરી દેવાંગભાઈ કે દરેક મુસ્લિમ લીડરની વાત, એક વસ્તુ તમે સમજી લો, આ દેશની અંદર 1947 પછી જેટલું એલિટ ક્લાસ જે હતું એ અને પોલિટિકલ સમજ અને સૂઝબૂઝ ધરાવતો જે વર્ગ હતો એ અહીંથી જતો રહ્યો. એના પછી શું થયું? એના પછી થયું એવું કે 1950માં આર્ટિકલ 341 ઉપર એક એન્ટી કોન્સ્ટિટ્યુશનલ નોટિફિકેશન ઇસ્યુ કરવામાં આવ્યું. એ ધર્મ આધારિત હતું. હવે તમે જુઓ, જ્યારે સ્ટેટ સ્પોન્સર ડિસ્ક્રિમિનેશન થાય છે ત્યારે શું થાય છે? આર્ટિકલ 341 માં જે તે સમયની ભારત સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું કે આનો બેનિફિટ મુસ્લિમો અને ખ્રિસ્તીઓને નહીં મળે. હવે તમે મને કહો કે જે દેશનું બંધારણ ધર્મ આધારિત નથી, જે દેશનું બંધારણ સેક્યુલર ડેમોક્રેસીમાં બિલીવ કરતો હોય, ત્યાં તમે ધર્મ આધારિત રિસ્ટ્રિક્શન મૂકીને શું મેસેજ આપવા માંગો છો? એટલે પહેલા દિવસથી સ્ટેટ સ્પોન્સર ડિસ્ક્રિમિનેશન જે છે એ બિલકુલ મુસ્લિમ સમાજ ઉપર એટલો હાવી કરી દેવામાં આવ્યો કે ડગલે ને પગલે એમનું ડિસ્ક્રિમિનેશન કરવામાં આવ્યું. વકફ પ્રોપર્ટીનું જેટલું ડિસ્ક્રિમિનેશન જે આજ દિન સુધીની તમામ સરકારોમાં થયું, એ પ્રોપર્ટી કોની હતી? દિલ્હીની આટલી મોટી જામા મસ્જિદની વચ્ચેથી કોંગ્રેસ સરકારે રોડ બહાર પાડી દીધો. તમે બીજા કોઈ ધાર્મિક સ્થાનોમાં આવું જોયું છે? બીજી વાત હું તમને કહું કે રિપ્રેઝેન્ટેશનની જ્યારે વાત આવે તો પ્રોપોર્શનલ રિપ્રેઝેન્ટેશનની અંદર સેક્યુલર પાર્ટીઓએ જે તે સમયે અસામાજિક તત્વોના ખભા ઉપર હાથ મૂકીને એવો મેસેજ આખા સમાજને આપ્યો કે તમારી અંદર લીડર આ છે. એનાથી વિપરીત મેજોરિટીની અંદર તો અસામાજિક તત્વને મળવાની તો મુલાકાતની વાત કરી છે. આપ જો એને ડિનાય કરો છો તો અતિક અહેમદ કોઈ એવા કોઈ તમે કહો છો કે કોકે એના ખભા પર હાથ રાખે, તો આપ શું કરી રહ્યા છો? હું કન્ટિન્યુ એ જ કરું જો છું. કદાચ કોકની ઉપર આંગળી ઉઠાવો છો તો આઈ થિંક આપ પણ શું કરી રહ્યા છો? આપના નેતા શું કરી રહ્યા છે? પહેલા આખી વાત તો સાંભળી લો દેવાંગભાઈ. તો કહેવાનો ભાવાર્થ એ છે કે જે લોકોએ આખી જિંદગી આ રીતના પ્રોપોગેન્ડા કરીને ડિસ્ક્રિમિનેટ કરેલો છે આખી કોમ્યુનિટીને, એ લોકો આજે વાત કરી રહ્યા છે કે અસદુદ્દીન ઓવૈસી સાહેબ અતિક અહેમદની મુલાકાતે આવેલા છે. 100% આવે ભાઈ, કેમ ના આવે? અમદાવાદ આયા છે અને જો એ સાબરમતી જેલની અંદર છે, પાર્ટીના સદસ્ય છે, વગદાર વ્યક્તિ છે, તો કેમ એમની મુલાકાતે ના જાય? શું કોઈ પ્રતિબંધ છે એની પર? તો સરકારે પરવાનગી ના આપી તો ના ગયા. સરકારે પરવાનગી આપી હોત તો 100% જાય. સરકારે પરવાનગી એટલા માટે કેન્સલ નથી કરી કે તમે એક રાજનૈતિક પાર્ટી છો અને એક ઓફેન્સ રજિસ્ટર કોઈ ક્રિમિનલ વ્યક્તિ જેને નથી મળી શકતા, કારણો કોરોનાના હતા, એના કારણે કેન્સલ થઈ છે. બાકી કોઈ પ્રોબ્લેમ નથી. તો જ્યારે સરકાર તમને જગ્યા આપતી હોય મુલાકાત કરવાની, તો બાકી લોકોને પ્રશ્ન કરવાનો રહેતો નથી. કન્વિક્શન આવશે એ દિવસ જોયું જશે. ઓવૈસી નહીં મળવા દેવા પાછળનું કારણ તો એવું આવ્યું છે કે ફક્ત પરિવાર અને એમના વકીલ જ એમને મળી શકે, અન્ય કોઈ વ્યક્તિ ન મળી શકે. ઓવૈસીજી LLB કરેલું છે, કાયદાના જાણકાર છે, તો આ વાતની એમને ખબર હશે. સાંભળો, હું જવાબ આપું. હવે સૌથી પહેલી વાત એક સમજી લો કે 268 નહીં પણ કોઈ બી ક્રિમિનલ, ગમે એટલો મોટો ક્રિમિનલ વ્યક્તિ હોય, એને મળવા માટેની કોઈ રિસ્ટ્રિક્શન છે નહીં કે ખાલી પરિવારને મળી શકે. તમારી પાસે જેન્યુન કારણ હોવા જોઈએ કે તમારે મળવું કેમ છે. એક વાત તમે મને કહો, સાંભળો. ના, જેન્યુન કારણમાં એમને એટલે ડિનાય નથી કર્યો કે તમે એમના બ્લડ રિલેટિવ નથી. કારણમાં એવું છે કે કોરોનાના કારણે તમને પરવાનગી આપવામાં નથી આવતી. તમે વસ્તુ સમજો. તો હું તમને એ જ કહું છું કે જ્યારે તમારા કારણો જેન્યુન હોય, સરકારના ગળે ઉતરતા હોય કે હા ભાઈ આ કારણે આપી શકાય, અને કોર્ટને એવું લાગતું હોય તો હવે જો સરકારે ડિનાય કરી, અમે કોર્ટમાં પણ જઈ શકતા હતા, પણ વસ્તુ કોરોનાની હતી એટલે સાહેબે કીધું કે નો પ્રોબ્લેમ, ચલો. તો કહેવાનો મતલબ એ છે કે તમારી જરૂરિયાત શું છે. કાલ ઉઠીને કદાચ જો નોમિનેશન ફાઇલ થશે તો એના માટે પરવાનગી નહીં આપે કોર્ટ, કેમ નહીં આપે? તો તમારી જરૂરિયાત શું છે એની પર ડિપેન્ડ કરે છે. જે બી લોકો આવી વાહિયાત વાતો કરે છે કે ભાઈ એમના બ્લડ રિલેટિવ સિવાય કોઈ મળી શકતું નથી, એ તદ્દન ખોટી વાત છે. એમને જઈને પાછું કાયદો ભણી લેવો જોઈએ. મોહસિનભાઈ, એક સેકન્ડ. મોહસિનભાઈ, ડર શું છે? ઓવૈસી આવે તો જે પ્રમાણે કહેવામાં પણ આવે છે કે AIMIM તો બી પાર્ટી છે, બેનિફિટ કરી રહ્યા છે, તો શા માટે? વાંધો શું છે મોહસિનભાઈ? આવા દો ઓવૈસીને, બીજા 2-4 લોકોને પણ આવા દો, અને જરૂર પડે તો એમના બ્રધર છે જે મને લાગે છે કે એમને પણ જેટલું આવશે એટલો બેનિફિટ કરશે, તો વાંધો શું છે? કોઈ જ વાંધો નથી. ભારતીય જનતા પાર્ટીને કોઈ પ્રોબ્લેમ નથી. ડેમોક્રેસી છે, ત્યાં બી ઓવૈસી જઈને ઇલેક્શન લડી શકે છે. પણ ભારતીય જનતા પાર્ટી સાથે બધા સમાજ જોડાયેલા છે. જ્યારે હેટ કેમ્પેન અને નફરતની રાજનીતિ કરે તો ભારતીય જનતા પાર્ટી એના વિરુદ્ધ મુદ્દો ઉઠાવે તે વ્યવહારિક વસ્તુ છે. એનો મતલબ એવો નથી કે એમની સાથે એમનાથી કોઈ ડર છે.
કોઈ ડર નથી. એ એમની રાજનીતિ કરે છે, પણ જે ધર્મ આધારિત રાજનીતિ કરે છે અને પર્ટિક્યુલર મુસ્લિમ સમાજને મિસગાઈડ કરે છે, તો એક મુસ્લિમ આગેવાન તરીકે હું એમને એ બાબતમાં કહેવા માંગુ છું કે ભાઈ આ લાંબા ગાળે આ સમાજનું નુકસાન છે. શું આપણે 1947 પછી મુસ્લિમ લીગ જે ભાગ પાડ્યો અને ભાગલા પાડવા તરફ જે દેશને લઈ ગયેલા, એ દિશામાં શું ઓવેસી દેશને લઈ જવા માંગે છે? મુસ્લિમોમાં એકબીજા, જે હરિભાઈ દેસાઈએ કહ્યું બહુમતી પ્રત્યે નફરત થાય એવા એમના ભાષણો, એ ટાઈપનો એમનો એપ્રોચ, અને ફક્ત મુસ્લિમ શોષિત છે, વંચિત છે, એમને લીડરશિપ જોઈએ. અને બી પાર્ટી ને એ પાર્ટી તો એ કોંગ્રેસ કે છે, કારણ કે એમને ક્લિયર દેખાય છે કે એમના સભ્યો એમાં જોડાઈ રહ્યા છે, એમને નુકસાન જાય છે. કોંગ્રેસ તો વિચારધારા વગરનું અત્યારે એમની પાસે કોઈ બેઝ રહ્યો નથી, એટલે એ ટાઈપના આક્ષેપ કરે છે. બાકી ભારતીય જનતા પાર્ટીને ઓવેસીની પાર્ટી સાથે કંઈ લેવા દેવા નથી, કોઈ જાતનો એને ફાયદો કે નુકસાન. ચલો, ઓકે. ડોક્ટર હરિ દેસાઈ, આખરે જે પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ અને એમાં 70 થી 80% મોહસિનભાઈ, ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. આજે બી 11 કે 12 13 સીટ મોહસિનભાઈ, ઓકે મોહસિનભાઈ, ડોક્ટર હરિ દેસાઈ, જે પ્રમાણે ભારતીય જે એઆઈએમઆઈએમની વાત કરીએ તો જે પ્રમાણે ઓવેસી અમદાવાદની મુલાકાતે આવ્યા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 4 બેઠકો એમણે કબજે કરી છે. લાગે છે કે હવે આ જે પરિબળ છે ઓવેસીનું કે એઆઈએમઆઈએમનું ગુજરાતના રાજકારણમાં કોઈ અસર કરશે, અને કરશે તો કયા પ્રકારની, કોને ફળે કોને નડે, શું લાગે છે? એટલે આપણને સ્વાભાવિક રીતે, જો મુસ્લિમ જે છે એ કોંગ્રેસ માટે એના વોટર્સ રહ્યા છે એ આપણે જાણીએ છીએ. બીજું, આ દેશની અંદર મુસ્લિમોને સૌથી ઊંચા સ્થાન મળ્યા છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પણ મુસ્લિમ, અમદાવાદના મુસ્લિમ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા થયા છે. ફખરુદ્દીન અલી અહેમદ રાષ્ટ્રપતિ થયા છે. જાકીર હુસેન રાષ્ટ્રપતિ થયા છે. મૌલાના આઝાદ સેન્ટ્રલમાં મિનિસ્ટર હતા અને આપણી આઝાદીની ચળવળના નેતા હતા. ખાન અબ્દુલ ગફાર ખાન એ છે ને આપણી આઝાદીની ચળવળના નેતા હતા. મુસ્લિમોને ક્યારેય જુદા ગણ્યા નથી આપણે. અને આજે પણ હું તો એમ બહુ, ભાઈને સર્ટિફિકેટ જોઈતું હોય મારી પાસેથી તો હું કહી રહ્યો છું કે આજે પણ મુસ્લિમોને સમાન અધિકારો મળવા જ જોઈએ ને મળે છે, એ એટલી જ હકીકત છે. કોઈ છે ને, મને લાગે છે ભારતીય બંધારણ એમને છે ને કોઈ રોકટોક કરતું નથી. બીજું, એમને ખ્યાલ ન હોય તો કહું કે સરદાર પટેલના પ્રતાપે લઘુમતીઓને જે અધિકારો મળ્યા છે, વિશેષાધિકારો મળ્યા છે, એને તમે અવગણી શકો નહીં. તમે તમારી પોતાની શિક્ષણ સંસ્થાઓ ચલાવી શકો છો, તમારી બીજી સંસ્થાઓ ચલાવી શકો છો. એટલે કે મુસ્લિમોને કોઈ કનડગટની વાત આવે તો એની સામે એક્શન લેવા જોઈએ, સરકારોએ એક્શન લેવા જોઈએ. હરિભાઈ અહીંયા રોકું છું, ટાઈમ ઓછો છે. પરંતુ આ પ્રકારના બાહુબલી અને ખાસ કરીને આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકો, હું સ્પેસિફિક વાત કરું છું કે જે ક્રિમિનલ છે એવા લોકોનો ઉપયોગ, અથવા તો એના નામનો ઉપયોગ, એના ઇમેજનો ઉપયોગ, અથવા તો અમારા ઘનિષ્ઠ સંબંધ છે, આ પ્રકારની રાજનીતિ છે એ હજી સતત વર્ષો વર્ષ ચાલુ જ રહેશે કે આની ઉપર રોક પણ આવી શકે છે? શોર્ટમાં પ્લીઝ. નહીં, આ ચાલુ રહેશે અને તમામ રાજકીય પક્ષો એનો ઉપયોગ કરી રહ્યા છે, એટલે એ ચાલુ રહેવાનું એટલી એ હકીકત છે. મને લાગે છે કે જો ઓવૈસી બેરિસ્ટર છે એ અતીક અહેમદને મળવા માટે બેરિસ્ટર તરીકે જતા હોત તો મને લાગે છે એમને છે ને ગુજરાત સરકારે પણ ન રોક્યા હોત. આ મને બહુ સ્પષ્ટપણે લાગે છે. બાકી એમને શું કારણ આપ્યું છે તો ભાઈ દાનિશભાઈ જ કહી શકે. જી, તો ખાસ જે પ્રમાણે ચર્ચા થઈને વાત થઈ કે હિન્દુ મુસ્લિમ અને જે મતોનું ધ્રુવીકરણની વાત થાય છે, ક્યાંક દેવાંગજી જે પ્રમાણે કહ્યું કે રાષ્ટ્રવાદી મુસ્લિમો પણ છે, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામને તમામ અધિકારો પણ મળ્યા છે. તમારા શબ્દ સામે વાંધો છે, શું એમના લોકો રાષ્ટ્રવાદી નથી, તમે એમ કહેવા માંગો છો? તમામ લોકો રાષ્ટ્રવાદી છે, રાષ્ટ્રવાદી મુસ્લિમ પણ છે, કારણ કે ઘણા બધા એવા છે કે જે કદાચ રાષ્ટ્રવાદી નથી. જે રાષ્ટ્રવાદી સંઘમાં કે મંચમાં નથી જોડા, દેવાંગભાઈ, એ રાષ્ટ્રવાદી નથી. એઆઈએમઆઈએમ નો નામનો ઉલ્લેખ જ નથી કર્યો હજી કોઈ. દાનિશભાઈ, આ દેશમાં રહેલા મુસ્લિમો તમામ રાષ્ટ્રવાદી છે. એટલે હિન્દુ દરેક નાગરિક રાષ્ટ્રવાદી છે, સિવાય કે કોઈ એવો કામ કરે જે દેશને નુકસાન પહોંચે. હરિભાઈ, આ રીતની વાત જ ના થવી જોઈએ મુસ્લિમો માટે. હું એમ કહું છું દરેકે દરેક નાગરિક રાષ્ટ્રવાદી છે, જ્યાં સુધી નાગરિક રાષ્ટ્રવાદી છે. ઓકે, ત્યાં સુધી એ મુસ્લિમોએ પાકિસ્તાન જવું તો એ લોકો ગયા. હા, યસ, જે છે બધા રાષ્ટ્રવાદી જ છે. યસ, બિલકુલ સાચી વાત છે.
યા દિલીપ કન્ક્લુડ. ચલો એટલે ઓકે, તમામ ભારતીય રાષ્ટ્રવાદી છે. આપણે ચર્ચાનું સમાપન એના પર જઈએ. અને ક્યાંક જો મતોનું ધ્રુવીકરણ અથવા રાજનીતિ વોટ બેંકની થતી હોય તો તમામ ભારતીયોએ વિચારવું પડે કે આ ધર્મના આધારે જો રાજનીતિ થઈ રહી છે તો એને નકારીએ. ચર્ચાનું સમયના અભાવે અહીં સમાપન કરીએ. ચર્ચામાં ભાગ લેવા બદલ દાનિશ કુરેશી, ડોક્ટર હરિ દેસાઈ, મોહસિન લોખંડવાલા અને દેવાંગ ભટ્ટ ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.